બનાસકાંઠાથી સમાચાર છે। ખીમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકરી રહ્યો છે। ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરની દાદાગીરી સામે આવી છે। રજૂઆત કરવા ગયેલા ખેડૂતોને મેનેજરે ધક્કો માર્યો। ખેડૂતો ટોલ ફીની રજૂઆત કરવા માટે ગયા હતા અને ત્યાં તેઓએ દાદાગીરી કરી। 4 દિવસથી 30 ગામના ખેડૂતો અહીંયા વિરોધ કરી રહ્યા છે। 20 કિલોમીટરમાં ટોલ ફ્રીની માંગ આ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય જવાબ આપવાના બદલે ખેડૂતોને ધક્કો મારવામાં આવ્યો હતો। જે પ્રકારે આ વિવાદ આગળ વધી રહ્યું છે। સતત 20 દિવસથી અહીંના જે ખેડૂતો છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। ખીમાણા ટોલ પ્લાઝાનો જે વિવાદ છે તે ચરમસીમા પર પહોંચ્યો છે। ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરની દાદાગીરી સામે આવી છે અને આ અંગે વધુ વિગતો મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા રતનસિંહ જોડાયા છે। રતનસિંહ, જે પ્રકારે આ વિરોધ વધુ આગળ વધી રહ્યો છે, ચરમસીમા પર હવે વિરોધ પહોંચ્યો છે અને તેવામાં પ્રોજેક્ટ મેનેજર દાદાગીરી પર ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। વધુ વિગતો શું? એવી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો જે પાલનપુર તાલુકાના જે 30 જેટલા ગામોના જે ખેડૂતો છે ટોલ પ્લાઝાને લઈને જે વિવાદ છે તે અત્યારે તો વકર્યો છે। ત્યારે ખીમાણા ટોલ પ્લાઝા ઉપર જે પ્રોજેક્ટ મેનેજરની જે દાદાગીરી છે તેનો વિડીયો પણ અત્યારે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે ટોલ ફ્રી રજૂઆત કરવા ગયેલા જે ખેડૂતો છે તે ખેડૂતોને અપમાનિત કરવામાં આવ્યો હોય અને ધક્કો માર્યો હોય તેવો વિડીયો છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે છેલ્લા 4 દિવસથી જે 30 ગામના ખેડૂતો છે તે 20 કિલોમીટરના ટોલ ફ્રીની વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની એમનું નિરાકરણ આવી નથી। ત્યારે ખેડૂતોએ અન્ય યોગ્ય જવાબ આપવાના બદલે ખેડૂતોને ધક્કો માર્યો છે। અત્યારે તે કહી શકાય કે ખેડૂતો છે તે તમામ પ્રકારના ખેડૂતો ભેગા થઈને જે આવનારા સમયમાં મોટું આંદોલન કરવામાં પણ જે ચીમકી છે તે ઉતારી છે। અત્યારે તો ખેડૂતે જે ટોલ પ્લાઝાના જે મેનેજરે ધક્કો માર્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। રતનસિંહ, અહીંયા ખેડૂતો જે માંગ મૂકી રહ્યા છે, ખેડૂતોનું આ આખા ઘટનાક્રમને લઈને શું કહેવું છે? શું આખું આ વિવાદ હતો અને હજી જો આ વિવાદ નથી ઉકેલાતો તો કેવી પરિસ્થિતિ ઊભી થશે? તો ખેડૂતો ખરેખર લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કે? ચોક્કસ અત્યારે તો જે રીતે ખેડૂતો છે ટોલ પ્લાઝાથી એમના જે ખેતરો છે તે નજીક આવેલા છે, કહી શકાય કે વારંવાર એમને પશુપાલન કરવા માટે, ખેતી કરવા માટે ખેતરમાં જવું પડતું હોય છે, એટલે કે ટોલ પ્લાઝા ઉપરથી જવાનો જે વારો આવતો હોય છે। ભારતીય કિસાન પ્રમુખ આપણી સાથે અહીંયા માવજીભાઈ જોડાયા છે। માવજીભાઈ, જે રીતે અહીંયા ખેડૂતોની રજૂઆત છે, પોતાના ખેતર સુધી જવા માટે જો તમને ટોલ ભરવો પડતો હોય તો તેઓનો આ રોષ ક્યાંક ને ક્યાંક વ્યાજબી ગણી શકાય, પણ અહીંયા તો જે મેનેજર છે તેઓની દાદાગીરી સામે આવી રહી છે। આખી આ ઘટનાક્રમને લઈને આપ શું કહેશો? ખેડૂતો માટે આપ શું કહેશો? આ ટોલ ટેક્સ છેલ્લા 18 વર્ષથી છે। 18 વર્ષમાં આજ સુધી કોઈએ ટોલ ટેક્સ પાસ આજુબાજુના ગામડાઓના 5-7 કિલોમીટરના ગામડાઓનો લીધો નથી। આજે આ નવા એક અધિકારી આવ્યા છે તે ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે અને બધાને પાસ લેવા માટે મજબૂર કરી રહ્યા છે અને એવું કહે છે કે કેન્દ્ર સરકારનો રૂલ્સ છે, તો રૂલ્સ 18 વર્ષ પહેલા 2008માં જે ટોલ નાકાના રૂલ્સ બન્યા છે તો 2008 થી આજ સુધી એ રૂલ્સ નતો। હવે આજે છે તો એ આજુબાજુના ગામમાં ટોલ નાકાથી આ બાજુમાં ના ગામમાં રહેતો ખેડૂત બીજા બાજુ કે એનું ખેતર છે ટોલ નાકાથી પેલી બાજુ, તો એને શું 12 મહિને 1200 રૂપિયા કે એમને 350 રૂપિયા કીધા એટલે 4200 રૂપિયા ભરીને જવાનું? આવો ભયંકર અન્યાય થઈ રહ્યો છે। એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે અને એક બાજુ આ રિયાલિટીથી અજાણ છે કે જાણી જોઈને કરે છે, પણ ખેડૂતો સામે આડકતરી રીતે લૂંટ ચલાવી રહ્યા છે। એના વિરોધમાં અમે આંદોલન કરી રહ્યા છીએ। હાજીભાઈ, આ પ્રોજેક્ટ મેનેજરનો છે અત્યારે દાદાગીરી કરતો જે વિડીયો સામે આવ્યો છે, આપે અને ખેડૂતોએ જ્યારે તેમને રજૂઆત કરી ત્યારે તેઓનો કેવો પ્રત્યુત્તર આવ્યો હતો, કેવું તેઓનું વર્તન હતું અને પછી જે આ ધક્કા મૂકીને હાથાપાઈના પણ કેટલાક નાના મોટા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એ વાત ક્યાં સુધી પહોંચી? એ 3 ખેડૂતો પોતાના વાહનો લઈને જતા હતા ત્યારે એમને રોક્યા। એમને ખેડૂતોએ બિચારે વાત કરી કે ભાઈ અમે વર્ષોથી અહીંયા જઈએ છીએ અને બાજુના જ ખેતરના અમે ખેડૂતો છીએ, એટલે એ મેનેજર નીચે ઉતરી આવે છે અને એક આખા ટોલ નાકાનો મેનેજર, તમે બેન વિડીયો જોયો હોય તો જુઓ કે ટોલ નાકાનો મેનેજર જેની સંપૂર્ણ જવાબદારી છે એ એક ખેડૂતને ધક્કો મારી રહ્યો છે। એટલે એમને જે ખેડૂત સાથે વર્તન કર્યું છે એના પણ ખૂબ ખેડૂતોમાં કે આજુબાજુના વિસ્તારમાં રોષ છે અને એના રોષના ભાગરૂપે આ આંદોલન અમે કરી રહ્યા છીએ। બિલકુલ માવજીભાઈ, આપનો આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ। તો છે રીતનું આખું આ ઘટનાક્રમ, જે રીતની આખી આ વાત અને અહીંયા ખેડૂતો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે પ્રોજેક્ટ મેનેજરની અહીંયા ખુલ્લી દાદાગીરી છે। આટલા વર્ષોથી અહીંયા આવા પ્રકારનો કોઈ ટોલ લેવામાં આવતો ન હતો અને હવે અમારે અમારા જ ખેતરમાં જવા માટે આ ટોલ ભરવો પડી રહ્યો છે।
આપણી સાથે જાગૃત નાગરિક રવિ સોની પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ આ ઘટનાક્રમને લઈને. રવિભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું. આખું આજે ઘટનાક્રમ, ખેડૂતોની માંગ અને સાથે પ્રોજેક્ટ મેનેજરની દાદાગીરી, કેવી રીતે જુઓ છો અને આખા ઘટનાક્રમમાં ખેડૂતોને કેટલું નુકસાન છે? ટોલટેક્સ ભરવો કે ન ભરવો એ તો સરકાર નક્કી કરે, વાત બરાબર છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ એ ટોલટેક્સના 1 કિલોમીટર 2 કિલોમીટર કે 4-5 કિલોમીટરના દાયરામાં રહેતો હોય તો એ વ્યક્તિને પોતાના ઘરે જવા માટે રોજ ટોલટેક્સ આપવો પડે, તો આવો ટોલટેક્સ તો કોઈ ખેડૂત શું કામ ભરે? ખેડૂત જ શું કામ, એની આજુબાજુ રહેતા તમામ ગામના રહીશો જે છે એ પોતાના ઘેર જવાના તો પૈસા ના આપે. બીજી વાત એ છે કે તેની આજુબાજુ ભગવાન બાલારામ મહાદેવનું મંદિર છે, વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે, કેદારનાથ જેવું મહાદેવનું મંદિર છે. તો પવિત્ર શ્રાવણ માસની અંદર લોકો સામાન્ય મહિનાઓ કરતા વધારે એ મંદિરોની મુલાકાત લેતા હોય, તો પોતાના ભગવાનના દર્શન કરવા માટે કરીને પણ જો મહાદેવના દર્શન કરવા માટે જો વેરો આપવો પડતો હોય, તો આ તો જે તે સમયે જે મુગલ વંશની અંદર જજિયા વેરો ચાલતો હતો, સમ્રાટ જયારે અકબર આવે છે, અકબર એવું કહે છે કે ભાઈ ભગવાનના દર્શન કરવા માટે તો પૈસા ના હોય. એક મુસ્લિમ શાસક આ વાત સમજી શકે છે, તો આજના હિન્દુત્વની સરકાર વાળા શાસકો જે બેઠા છે એમને તો આ વાત સમજવી જોઈએ. બીજી વાત રહી કે જયારે પ્રોજેક્ટ મેનેજરને ખેડૂત રજૂઆત કરવા જાય છે, તેનો વિડીયો પણ તમે જોયો હશે કે એ જે શૈલેન્દ્રસિંહ રાજપૂત કરીને કોઈ વ્યક્તિ છે એ બધાને ધક્કો મારી દે છે. મતલબ તમે સીધી દાદાગીરી ત્યાં આગળ ચાલુ કરી છે. આ ટોલટેક્સ નહીં, આ બાહુબલીઓ ભેગા મળી અને એવી રીતે ટેક્સ ઉઘરાવી રહ્યા છે જાણે તે દાદાગીરી કે અમે તો ટેક્સ લઈશું જ. એ ટેક્સ લો, સરકારને રેવન્યુ જનરેટ કરો, બહુ સારી વાત છે. પણ આજુબાજુના લોકો ક્યાંક ફરવા ગયા હોય કે હાઈવે નો ઉપયોગ કરે તો બરાબર છે. બાકી કોઈ 500 મીટર જાય, કોઈ 1 કિલોમીટર 2 કિલોમીટર જાય તો એ 60 કિલોમીટરનો ટેક્સ અને પણ દિવસમાં જેટલી વાર જાય એટલી વાર ભરે, આવું તો શક્ય કઈ રીતે બને? એ લોકો કહે છે કે પાસ લઈ લો, પણ શેના માટે? પોતાના ઘેરથી ખેતરમાં જવા માટેનો પાસ લેવાનો કે પોતાના ઘેરથી ખેતરથી ઘેર જવા માટે પાસ લેવાનો? તો આ જે સિસ્ટમ એમને ત્યાં બનાવી છે, આ સિસ્ટમ બિલકુલ બકવાસ સિસ્ટમ છે. આજુબાજુના લોકો, ખેડૂતો જે જગતનો તાત છે, સરકાર એમ કે છે કે ખેડૂત નહીં હોય તો લોકો શું ખાશે? ખેડૂતો માટે નવી નવી સ્કીમો લાવતા હોય અને બીજી બાજુ જો આ રીતે ટોલટેક્સના નામે પૈસા ઉઘરાવાતા હોય તો આ વાત બિલકુલ તદ્દન વાહિયાત ખોટી છે. આવા ટેક્સ બંધ થવા જોઈએ. ખેડૂત માટે આ ટેક્સ ક્યારેય ન લેવો જોઈએ અને ક્યારેય ન લેવડાવવો જોઈએ. બિલકુલ રવિભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.